બેસ્તાન વિસ્તારની ઘટના સામે આવી। વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપીને 13 લાખ પડાવ્યા હતા। ઉધનાના વીમા એજન્ટની ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાથી અઠવાડિયે 5000ની આવકની લાલચ આપીને તેના મિત્ર અને તેની પત્નીએ રૂપિયા પડાવ્યા હતા। ત્યારબાદ તેણે તેના આ રૂપિયા ડ્રગ્સમાં રોકાયા હોય અને એસઓજીમાં પકડાઈ ગયાનું જણાવીને વીમા એજન્ટનું નામ નહીં આવે તે કહીને 3 લાખ પડાવ્યા હતા। કુલ 13 લાખ ઠગ દંપતીએ ખંખેરતા વીમા એજન્ટે બેસ્તાન પોલીસમાં ફરિયાદ કરી હતી। ઉધના જલારામ નગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્લાસ પુંડલિક માળીની ફરિયાદ મુજબ આરોપી વિક્કી કિશોરચંદ્ર જરીવાલા તેમની પત્ની કૃષ્ણા તથા ગાંધીધામના દેવાશીષે મળીને તેમની પાસેથી 13 લાખ પડાવ્યા હતા। ઉલ્લાસના બાળપણના મિત્ર વિક્કી જરીવાલાએ તેમને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં 1 લાખ રોકવાથી અઠવાડિયે 5000ની આવકની લાલચ આપી હતી। ઉલ્લાસે 1 લાખ રૂપિયા આંગણિયાથી ગાંધીધામ મોકલ્યા હતા। શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં 4505 જમા થયા હતા। ફરી 2 લાખ બાદ 1 લાખ મોકલાવ્યા હતા। બાદમાં વિક્કી તેને 10 લાખ પર દર અઠવાડિયે 65000 નફા પેટે મળશે તેવું કહેતા ઉલ્લાસે તેના પુત્રના એકાઉન્ટમાંથી 3 લાખ તથા પત્નીના એકાઉન્ટમાંથી 2 લાખ મોકલાવ્યા હતા। પરંતુ બાદ ફાયદાના રૂપિયા નહીં જમા થતાં તે વિક્કીએ કંપની દુબઈ શિફ્ટ થવાનું કહ્યું હતું। બાદ વિક્કીએ પત્ની સાથે મળીને એસઓજી ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવીને ઉલ્લાસને તેનું અને તેના પુત્રનું નામ નહીં આવે તે માટે વધુ 3 લાખ પોલીસને આપવા પડશે તેવું કહ્યું હતું। ઉલ્લાસે રૂપિયા આપ્યા બાદમાં પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે એસઓજીમાં તપાસ કરી હતી, જ્યાં વિક્કી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ કરાયો ન હોવાનું સામે આવતા ઉલ્લાસે આરોપી સામે બેસ્તાન પોલીસમાં ફરિયાદ આપી હતી। બેસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જરીવાલા દંપતીની ધરપકડ કરાઈ હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNSની કલમ 318 બ્રેકેટમાં 4, 336 બ્રેકેટમાં 3, 342 બ્રેકેટમાં 2 અને 61 મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્લાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર 1, આરોપી નંબર 2 કૃષ્ણાબેન વિક્કી જરીવાલા એટલે આરોપી નંબર 1 ના પત્ની, એક દેબાશીષ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર 8200133628નો જે યુઝર જે છે એ છે। હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા। આરોપી અને આરોપીના પત્ની એટલે બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને કૃષ્ણાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે, પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે 10 લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાવેલી હતી। આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે RTGS મારફતે ટ્રાન્સફર કરેલી હતી। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।